ચાલો આજે વાત કરીએ ઇન્ડો એસએમસી વિશે। એક એવી કંપની જેણે એટલી ઝડપથી ગ્રોથ કર્યો છે કે બધાનું ધ્યાન ખેંચાયું છે। હવે એ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે। તો સવાલ એ થાય કે આટલી જબરદસ્ત સફળતા પાછળની કહાણી શું છે? ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું। તો સૌથી પહેલા કંપની બનાવે છે શું? જો અહીં દેખાય છે એન્ક્લોઝરથી લઈને મોટા મોટા ટ્રાન્સફોર્મર સુધી આ બધી પ્રોડક્ટ્સ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એકદમ મુખ્ય ભાગ છે। એટલે કે આપણા ઘરો અને ફેક્ટરીઓ સુધી જે વીજળી પહોંચે છે ને એમાં આ બધી વસ્તુઓનો બહુ મોટો રોલ હોય છે। ઓકે, તો આપણો પ્લાન શું છે? આપણે પહેલા કંપનીના લીડર્સને મળીશું, પછી જોઈશું કે એ લોકો શું બનાવે છે, એમના આંકડા કેવા છે, આઈપીઓ શા માટે લાવી રહ્યા છે અને છેલ્લે ભવિષ્ય માટે એમનો શું પ્લાન છે। ચાલો ફટાફટ શરૂ કરીએ। કોઈ પણ કંપનીની સફળતા પાછળ તેના લીડર્સનો બહુ મોટો હાથ હોય છે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ જ જાણીએ કે આ કંપનીને કોણ ચલાવી રહ્યું છે, આ ગ્રોથ પાછળ કોનો ચહેરો છે। તો આ છે એ બે મુખ્ય ચહેરાઓ। એક તરફ છે ચેરમેન શ્રી નીતિન પટેલ, જેમને બિઝનેસનો 25 વર્ષથી પણ વધારેનો અનુભવ છે, અને બીજી તરફ છે મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીલ શાહ, જેઓ માર્કેટિંગ અને ફાઇનાન્સમાં માહિર છે। એટલે કહી શકાય કે અનુભવ અને નવી સ્ટ્રેટેજીનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે, અને એ જ આ કંપનીની સફળતાનો પાયો છે। ઓકે, લીડરશિપની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ કંપની આખરે બનાવે છે શું અને એમના પ્રોડક્ટ્સ માર્કેટમાં આટલા જરૂરી કેમ છે? જુઓ, એમની પ્રોડક્ટ લિસ્ટ કેટલી લાંબી છે। એનર્જી મીટરના બોક્સ, મોટા અને નાના ટ્રાન્સફોર્મર્સ, ડિસ્ટ્રીબ્યુશન પેનલ્સ, આ બધી વસ્તુઓ ખાલી સામાન નથી હો, આ તો આખી પાવર ગ્રીડને સેફ અને સ્મૂથ ચલાવવા માટે જરૂરી પાયાના પથ્થરો જેવા છે। આમ દરેક પ્રોડક્ટ વીજળીને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે। હવે એક બહુ જ રસપ્રદ વાત, આ કંપનીને બીજી કંપનીઓથી શું અલગ પાડે છે એ છે મટીરિયલ। એ લોકો જૂની પુરાણી ધાતુ નથી વાપરતા, એ વાપરે છે એસએમસી અને એફઆરપી જેવી એકદમ આધુનિક હાઈટેક સામગ્રી। હવે આનો ફાયદો શું? સિમ્પલ છે, આ મટીરિયલથી બનેલી વસ્તુઓ વધુ ટકે, વજનમાં હલકી હોય અને સૌથી અગત્યનું વધુ સેફ હોય છે, અને આ જ વસ્તુ એમને માર્કેટમાં એક અલગ ઓળખ આપે છે। સારું, મટીરિયલ વાપરવું એ એક વાત છે, પણ ક્વોલિટીનું શું? તો એના માટે પણ એમની પાસે જવાબ છે। એમની પાસે ISO 9001 અને 14001 જેવા સર્ટિફિકેટ્સ છે। આ સર્ટિફિકેટ્સ ખાલી કાગળ નથી, એ એક ગેરંટી છે કે કંપની ક્વોલિટી અને પર્યાવરણના નિયમોને લઈને એકદમ સિરિયસ છે, અને આનાથી જ તો ગ્રાહકોનો ભરોસો વધે છે। ચલો હવે વાત કરીએ એ ભાગની જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, નંબર્સ। અને હું કહી દઉં, અહીંયા આંકડા ખાલી બોલતા નથી, પણ રીતસરની ગર્જના કરે છે। ચાલો જોઈએ કે એમનો ફાઇનાન્શિયલ ગ્રોથ કેટલો અને કેવો રહ્યો છે। સીધા આંકડા પર જ આવીએ। નાણાકીય વર્ષ 2023 એમની કુલ આવક હતી લગભગ 7.5 કરોડ। હવે ફાસ્ટ ફોરવર્ડ કરો 2 વર્ષ, 2025 આવક પહોંચી ગઈ સીધી 138 કરોડની ઉપર। તમે વિચાર કરો, લગભગ 19 ગણું ઉછાળો માત્ર 2 વર્ષમાં। આવો ગ્રોથ ભાગ્યે જ કોઈ કંપનીમાં જોવા મળે છે। આ ગ્રોથને સમજવા માટે આ બાર ચાર્ટ જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે। નફાની વાત કરીએ તો 2023માં નફો હતો ખાલી 46 લાખ રૂપિયા, અને 2025માં સીધો 15 કરોડને પણ પાર। આ ગ્રાફ ઉપર નથી જઈ રહ્યો, આ તો કોઈ રોકેટની જેમ સીધો આકાશમાં ઉડી રહ્યો છે, અને આ જ છે આ કંપનીની સફળતાની કહાની। તો આ એક આંકડો યાદ રાખવા જેવો છે, 15.44 કરોડ। આ ખાલી એક નંબર નથી, આ સાબિતી છે કે એમની બિઝનેસ સ્ટ્રેટેજી કેટલી મજબૂત છે અને માર્કેટ પર એમની પકડ કેટલી જોરદાર છે। સારું, આટલો જોરદાર ગ્રોથ કર્યા પછી હવે આગળ શું? સ્વાભાવિક છે કે કંપની હવે કંઈક મોટું વિચારશે, અને એ મોટું પગલું છે આઈપીઓ। પણ સવાલ એ છે કે શા માટે આઈપીઓ લાવવાની જરૂર કેમ પડી? ચાલો એને સમજીએ। તો આ જે આઈપીઓ છે એ બીએસસી એસએમઈ આઈપીઓ છે। હવે આનો મતલબ શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો, જે નાની અને મધ્યમ સાઇઝની કંપનીઓ હોય છે ને, એમના માટે શેર બજારમાં લિસ્ટ થવા માટેનો આ એક ખાસ પ્લેટફોર્મ છે। આનાથી કંપની સીધા પબ્લિક પાસેથી પૈસા ભેગા કરી શકે છે અને પોતાના ગ્રોથને વધુ ઝડપ આપી શકે છે। ચાલો હવે આ આઈપીઓની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ,
કંપનીનું લક્ષ્ય છે 92 કરોડ રૂપિયા સુધી એકઠા કરવાનો. એક શેરનો ભાવ 141થી 149 રૂપિયાની રેન્જમાં રાખવામાં આવ્યો છે અને આ આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે 13 જાન્યુઆરી 2026થી. પણ આ 92 કરોડ રૂપિયાનું કંપની કરશે શું? એમનો પ્લાન એકદમ ક્લિયર છે. આ પૈસાથી એ લોકો નવા પ્લાન્ટ અને મશીનરી ખરીદશે, જેથી પ્રોડક્શન વધારી શકાય. થોડા પૈસા કંપનીના રોજેરોજના ખર્ચા માટે વપરાશે અને બાકીના પૈસા કંપનીના બીજા ડેવલપમેન્ટના કામોમાં લાગશે. ટૂંકમાં આ બધું જ ફંડ સીધું કંપનીના ગ્રોથમાં જ જવાનું છે. ઓકે, તો પૈસા ક્યાંથી આવશે અને ક્યાં જશે એ તો આપણે સમજી લીધું. પણ પૈસા આવી ગયા પછી ભવિષ્યનો શું પ્લાન છે? ચાલો હવે આપણે છેલ્લા સેક્શનમાં એ જોઈએ કે ઇન્ડો એસએમસીનું ફ્યુચર વિઝન શું છે અને આગળ વધવા માટે એમની સ્ટ્રેટેજી શું રહેશે. એમની ભવિષ્યની સ્ટ્રેટેજી 4 મુખ્ય પિલર પર ટકેલી છે. પહેલું, પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારવી. બીજું, માર્કેટમાં નવી પ્રોડક્ટ્સ લાવવી. ત્રીજું, નવા બજારોમાં એન્ટ્રી કરવી. અને ચોથું, પોતાના અનુભવ અને એક્સપર્ટાઇઝનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો. મતલબ કે આપણે જે જબરદસ્ત ગ્રોથ જોયો એને ભવિષ્યમાં પણ ચાલુ રાખવા માટેનો આ એક પાક્કો રોડમેપ છે. અને આ બધા પ્લાનને સપોર્ટ કરવા માટે એમની પાસે એક બહુ મોટી તાકાત છે. અને એ છે એમની મજબૂત ઓર્ડર બુક, જે મોટાભાગે સરકારી ઓર્ડર્સથી ભરેલી છે. આનો સીધો મતલબ એ થાય કે ભવિષ્યની આવકનો સારો એવો હિસ્સો તો અત્યારથી જ સિક્યોર છે. અને આ જ વસ્તુ એમને ભવિષ્યમાં મોટા સરકારી ટેન્ડર જીતવામાં પણ મદદ કરશે, જે એમનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે. તો આ હતી ઇન્ડો એસએમસીની કહાની. એક જોરદાર ગ્રોથથી લઈને એક મોટા આઈપીઓ સુધીની સફર. હવે મોટો સવાલ એ જ છે કે શું આ આઈપીઓ કંપનીને ગ્રોથના નેક્સ્ટ લેવલ પર લઈ જશે? એમનો ભૂતકાળ અને ભવિષ્યના પ્લાન બંને બહુ જ મજબૂત લાગે છે. પણ આખરે તો બજાર જ નક્કી કરશે કે આ રોકેટ કેટલું ઊંચે જશે.